આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું પાયલ અંતાણી. કચ્છ મિત્રના 14મા પાને સમાચાર છે. 7 કચ્છીને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ જાહેર. વિવિધ ક્ષેત્રમાં અપાયેલા પ્રદાનની નોંધ લેવાઈ. કચ્છ સહિત રાજ્યની 45 વ્યક્તિઓને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ જાહેર કરાયો છે. કચ્છ મિત્રના કચ્છ પેજના સમાચાર છે. કચ્છના ગ્રામીણ વિસ્તારમાં દૂરસંચાર ક્ષેત્રની દુર્દશા. માંડવીના અનેક ગામોમાં ટેલિફોન એક્સચેન્જના બિલ્ડિંગ અસામાજિક તત્વોના અડ્ડા બન્યા. મશીનરી પણ કાટ ખાય છે. કચ્છ મિત્રમાં વધુ એક સમાચાર છે. અંજાર ગાંધીધામ સતત ત્રીજા દિવસે રાજ્યના મોખરાના ગરમ મથક ભુજ સહિતના સ્થળે મહત્તમ પારો 1 ડિગ્રી ગગડ્યો. હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર જણાવે છે કે ભુજ માધાપરના યુવાનોએ રવિવારનો કર્યો સદુપયોગ. તળાવ નદીમાંથી 1500 કિલો કચરો કાઢી સફાઈ કરાઈ. આગામી સમયમાં ચોમાસું નજીક છે ત્યારે યુવાનોની આ પહેલ બિરદાવવા લાયક. દિવ્ય ભાસ્કરના જ એક વધુ સમાચાર. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધોરણ 12ના વિદ્યાર્થીઓ નવા સત્રથી ગુજરાતીના પુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાજીના પાઠનો અભ્યાસ કરશે. નવી શિક્ષણ નીતિ મુજબ અન્ય ધોરણોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ થઈ ગયો છે. દિવ્ય ભાસ્કરનું એક અન્ય મથાળું જણાવે છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 4500 એપ્રેન્ટિસની ભરતી 23મી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ભરતી પ્રક્રિયા 4 તબક્કામાં થશે. ભરતી બાદ 15,000 સ્ટાઇપન્ડ રહેશે. દિવ્ય ભાસ્કરના જ એક વધુ સમાચાર. ગટર સમસ્યા નિવારવા આદિપુરની ડ્રેનેજ સિસ્ટમ સક્ષમ, જાળવણી જરૂરી. મહાનગરપાલિકાના 20 કામદારો કામગીરી માટે ખડે પગે. આદિપુરમાં આવેલી 3 વોર્ડ ઓફિસ દ્વારા કામગીરી કરાય છે. હું કેવિન સોની. સંદેશના 7મા પેજ પર કચ્છના સમાચાર છે. કચ્છની માર્કેટમાં કચ્છી કેસર કેરીનું સામ્રાજ્ય છવાયું. ₹450 થી લઈને 700 સુધીના ભાવમાં 5 કિલો કેસરના બોક્સનું ધૂમ વેચાણ. ભુજની શાક માર્કેટની સાથે એપીએમસી જાહેર રસ્તાઓ પર કેરીના બોક્સના ગંજ ખડકાયા. સંદેશના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. રાજ્યમાં પ્રથમવાર સ્કૂલની માફક કોલેજના મોનિટરિંગ માટે 10 નોડલ કચેરી શરૂ થશે. વર્ગ 2ના 10 અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાયા. કચેરી હાલ પૂરતી ડીઈઓમાં જ રહેશે. ઉચ્ચ શિક્ષણ વિભાગના સીધા સંપર્કમાં રહી અધિકારીઓ નિરીક્ષણ કરી શકશે. અન્ય એક સમાચાર છે. 35 દિવસ બાદ ફરી હજારો સ્કૂલ કેમ્પસ 1.15 કરોડ બાળકોના કિલોલથી ગુંજી ઉઠશે. 54,000થી વધુ સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ. આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ. ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના બીજા પાને સમાચાર છે. કચ્છના લાખો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય દાવ પર લાગ્યું. સ્થાનિક શિક્ષકોની ભરતી અનિવાર્ય. મોટી સંખ્યામાં ખાલી પડેલી જગ્યાઓ અને વર્તમાન ભરતી નીતિને કારણે જિલ્લા ફેરબદલી બાદ કચ્છની શાળાઓમાં 50%થી પણ વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી. અન્ય એક સમાચારમાં સ્વપ્નિલ કુસાલે અને ઇલાવેનિલનું ભારતીય શૂટિંગ ટીમમાં પુનરાગમન. કુસાલેએ 50 મીટર રાઇફલથી પોઝિશન શૂટિંગ સ્પર્ધામાં શાનદાર પુનરાગમન કરતા રાષ્ટ્રીય સ્તરે ફરી સફળતા હાંસલ કરી હતી. જ્યારે 2 વખતની ઓલિમ્પિયન ગુજરાતી ઇલાવેનિલે પેરિસ ઓલિમ્પિક પછી ટીમમાં પુનરાગમન કર્યું છે. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વર્તમાન કોવિડ વેરિયન્ટમાં જોખમ ઓછું પણ ગળામાં તીવ્ર પીડા વધુ.
કોવિડના અગાઉના તમામ વેરિયન્ટના લક્ષણો કોઈને કોઈ રીતે અલગ રહ્યા છે, તેમ વર્તમાન કોવિડ ગળા માટે પીડાદાયક. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર